નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે તારીખ 23 સપ્ટેમ્બર 2024ને વાર સોમવાર આજે કપાસના ભાવ કેવા રહેશે, ખેડૂતોને ઊંચા અને નીચા કપાસના ભાવ કેવા મળી રહ્યા છે, સાથે જ આગામી સમયમાં કપાસના બજારમાં શું થશે અને વિવિધ યાર્ડના કપાસના બજાર ભાવ જાણીશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, હવે સૌપ્રથમ કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસના ભાવ અત્યારે વધતી જતી નવા રૂની આવકના કારણે બે તરફી અથડાઈ રહી હતી। થોડીક આવક વધશે તો બ્રોકરો કહે છે કે અત્યારે જે આવક થાય છે તેમાં ભેજનું પ્રમાણ વધારે માત્રામાં જોવા મળતું હોય છે, જેના કારણે કપાસની બજારમાં જીનર્સોની પેરિરેટી નથી અને નવી જીનો હજી નવરાત્રિમાં જ ચાલુ થાય ત્યાં સુધી ચાલુ થવાની કોઈ સંભાવનાઓ દેખાતી નથી। ત્યારે સૌરાષ્ટ્રમાં મધ્યપ્રદેશની રોજિંદા 2 થી લઈને 3 ગાંસડીની આવકો થાય છે। કડીમાં હજી પણ આવકો શરૂ થઈ નથી, પરંતુ શ્રદ્ધા પક્ષ પૂરો થયા બાદ જીનો ચાલુ થશે એટલે આવકો ચાલુ થઈ જાય તેવી ધારણા છે। સૌરાષ્ટ્રમાં નવા કપાસમાં બોટાદની અંદર 8,000 મણની હતી, હળવદમાં પણ 8,000 મણ, તો અમરેલીમાં 6,000 મણ નવો કપાસની આવક થઈ હતી। અને ભાવની વાત કરીએ તો નવા કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1,500 થી લઈને 1,600ની વચ્ચે જોવા મળતા હતા, તો મીડિયમમાં 1,400 થી 1,500ની વચ્ચે, ભેજવાળામાં 1,270 થી લઈને 1,400ની વચ્ચે ભાવ જોવા મળતા હતા। જ્યારે જૂના કપાસની વાત કરીએ તો 4G કપાસના ભાવ 1,640 થી 1,680 હતા, એ ગ્રેડમાં 1,620 થી 1,640, બી ગ્રેડમાં 1,540 થી 1,570, સી ગ્રેડમાં 1,300 થી 1,450 રૂપિયા બોલાતા હતા। જ્યારે કપાસના બંને વાયદાની વાત કરી લઈએ તો તેમાં ન્યુયોર્ક કોટન વાયદાની અંદર અત્યારે શાનદાર તેજી છે। વાયદો અત્યારે અપ્રોક્સ $74ની નજીક પહોંચી ગયો છે, તો હવે આજ સાંજના સમય સુધીમાં $74ને વટાવે તેવી ધારણા હતી। MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદો હાલ 58,430ની સપાટીએ બંધ હતો। હવે 24 સપ્ટેમ્બરે વાયદો એક્સપાયર થવામાં શું થશે તે જોવાનું છે। અને ખોળ વાયદાની વાત કરીએ તો તેમાં સતત બજાર ઢીલું પડતું જોવા મળી રહ્યું છે। જ્યારે વિવિધ યાર્ડના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટમાં 1,400 થી 1,680, અમરેલીમાં 960 થી 1,640, સાવરકુંડલામાં 1,350 થી 1,673, બોટાદમાં 1,255 થી 1,636, ગોંડલમાં 1,511 થી 1,621, બાબરામાં 1,393 થી 1,677, જેતપુરમાં 1,036